નમસ્કાર દોસ્તો, નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલ ઉપર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ડેઇલી મોસ્ટ આઈએમપી એમસીક્યુ ટેસ્ટ સિરીઝ પાર્ટ 15 માં આજનો આપણો વિષય છે દોસ્તો ગુજરાતની ભૂગોળ. આજના સેશનમાં આપણે ગુજરાતની ભૂગોળના મહત્વપૂર્ણ મોસ્ટ આઈએમપી 25 એમસીક્યુ ને આપણે ડિટેલમાં સોલ્વ કરવાના છીએ. આ બધા પ્રશ્નો તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, તો વિડીયોને પૂરો જોજો. વિડીયો શરૂ કરીએ એ પહેલા અનએકેડમીની થોડીક વાત કરી દઉં તો બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ખાસ એક રિવિઝન કોર્સ છે જેનું નામ છે પ્રગતિ. એ દોસ્તો આવતી 4 નવેમ્બરથી અનએકેડમી ઉપર શરૂ થઈ જવાનો છે, તો એના લેક્ચર તમે જોઈ શકો છો. આ ઉપરાંત અનએકેડમી ઉપર અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગ પણ અત્યારે શરૂ છે, જેમાં દોસ્તો આવતી 1 નવેમ્બરે સવારે 10 વાગે 200 માર્કની એક મોક ટેસ્ટનું આયોજન કરેલું છે, તો એ મોક ટેસ્ટને પણ તમે આપી શકો છો. જે વિદ્યાર્થીઓને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું હોય એમના માટે થોડીક કી ફીચરની વાત કરીએ તો અનએકેડમીની મદદથી તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘર બેઠા તમારા મોબાઈલમાં કરી શકો છો. આ ઉપરાંત અનએકેડમી ઉપર લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે, જેમાં તમે તમારા ડાઉટને સોલ્વ કરાવી શકો છો. અનએકેડમીની દોસ્તો ફીની વાત કરીએ તો પર ડેની ફી ₹17 છે, પણ અનએકેડમીનું તમે સબસ્ક્રિપ્શન લેશો ત્યારે રેફરલ કોડમાં અતુલભાઈ લાઈવ તમે એપ્લાય કરશો એટલે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તમને મળી જશે. ત્યાર પછી તમે ક્રેડિટ પોઈન્ટનો ઉપયોગ કરશો તો પણ તમને બીજા 10% ડિસ્કાઉન્ટ મળી જશે, એટલે ટોટલ 20% ડિસ્કાઉન્ટ મળે, એટલે પર ડે નો કોસ્ટ લગભગ તમારો 9 થી 10 રૂપિયાની વચ્ચે આવી જશે. ઓકે, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. આ ઉપરાંત દોસ્તો અનએકેડમી ઉપર સ્ટ્રક્ચર્ડ લાઈવ એન્ડ ફ્રી સ્પેશિયલ ક્લાસીસ લેવામાં આવે છે, એને પણ તમે જોઈ શકો છો. અને દોસ્તો અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે EMI થી પણ પરચેસ કરી શકો છો. વિડીયોને શરૂ કરીએ દોસ્તો. પ્રશ્ન નંબર 1, કર્કરેખા કયા રાજ્યમાંથી પસાર થાય છે? અહીંયા તમને 4 રાજ્યના નામ આપેલા છે. એક ગુજરાત, બીજું છત્તીસગઢ, ત્રીજું ઉત્તર પ્રદેશ અને ચોથું ઝારખંડ. આ 4માંથી કયા રાજ્યમાંથી કર્કરેખા છે પસાર થાય છે? તો પહેલા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન A, એટલે કે પહેલું, બીજું અને ચોથું, એટલે કે ગુજરાત, છત્તીસગઢ અને ઝારખંડ છે એમાંથી કર્કરેખા પસાર થાય છે, ઉત્તર પ્રદેશમાંથી થતી નથી. અહીંયા એક નીચે બહુ મહત્વની એક નોંધ લખેલી છે. કર્કરેખા ભારતના 8 રાજ્ય કયા કયા? તો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ, આ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. જેમાં તમે જોશો તો ઉત્તર પ્રદેશનું નામ તમને જોવા મળશે નહીં. અહીંથી દોસ્તો 3 પ્રશ્નો વારંવાર પૂછાય છે. પહેલો પ્રશ્ન એવો પૂછાય કે કર્કરેખા ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય? તો 8 રાજ્યોમાંથી પસાર થાય. બીજો પ્રશ્ન જે અહીંયા છે કે કર્કરેખા છે નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થાય છે? તમને 4-5 રાજ્યોના નામ આપે. અને ત્રીજો પ્રશ્ન તમને એવો પૂછાય કે કર્કરેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો આ 8 રાજ્યોમાંથી કોઈ પણ 3 રાજ્યના નામ તમને આપશે અને એક રાજ્ય તમને કોઈ ખોટું આપશે. ઓકે, તો આવી રીતના પ્રશ્નો તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. 8 રાજ્યોના નામ તમારે યાદ રાખવા જરૂરી છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, જૂન મહિનામાં નીચેનામાંથી કયા સ્થળ પર દિવસનો સમય વધુ હશે? 4 સ્થળોના નામ તમને આપેલા છે. બીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન D, એટલે કે દિલ્હી. જૂન મહિનામાં દિલ્હી સ્થળ ઉપર દિવસનો સમય છે એ વધુ જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 3, પાવાગઢ નજીક આવેલ ચાંપાનેર દરવાજો એ કોની યાદમાં બાંધવામાં આવેલ છે? તો ત્રીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન A, ચાંપા વાણિયાની યાદમાં. ઓકે, પાવાગઢ નજીક આવેલો ચાંપાનેર દરવાજો છે એ ચાંપા વાણિયાની યાદમાં બંધાવવામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 4, રાણા પ્રતાપ તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં આવેલો છે? રાણા પ્રતાપ તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો ચોથા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન A, બનાસકાંઠા ખાતે આવેલ છે. ક્વેશ્ચન નંબર 5, રાણકી વાવ કેટલા માળ ઊંડી છે? રાણકી વાવ કેટલા માળ ઊંડી છે? તો આન્સર આવશે ઓપ્શન A, 7 માળ ઊંડી છે. કેટલા માળ? 7 માળ ઊંડી છે. ક્વેશ્ચન નંબર 6, કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? તો છઠ્ઠા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન D, એટલે કે ભરૂચ જિલ્લામાં કડિયો ડુંગર આવેલ છે. ક્વેશ્ચન નંબર 7, નવસારી એ કઈ નદીના કિનારે વસેલું શહેર છે? નવસારી કઈ નદીના કિનારે વસેલું શહેર છે? તો આન્સર આવશે ઓપ્શન B, પૂર્ણા નદી. ઓકે, પૂર્ણા નદીના કિનારે વસેલું શહેર છે નવસારી. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8, ઉનાથી ચોરવાડ વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? 8મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન C, લીલી નાઘેર અથવા તો ખાલી નાઘેર. આમાંથી કોઈ પણ એક ઓપ્શન તમને આપશે. ઉનાથી ચોરવાડ વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો આપણે યાદ રાખી લેશું લીલી નાઘેર. ઓકે, ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9, ભારતનું એવું કયું સ્થળ છે જે બંગાળની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગરને મળે છે?
ભારતનું એવું કયું સ્થળ છે કે જે બંગાળની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગરને મળે છે? તો 9મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, કન્યાકુમારી. ઓકે, નીચે એક મહત્વપૂર્ણ એક નોંધ લખેલી છે. ભારતની મુખ્ય ભૂમિથી દક્ષિણ છેડા ઉપર આવેલું કન્યાકુમારી એ બંગાળની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગરને મળે છે. પ્રશ્ન નંબર 10, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટ કયા નામથી ઓળખાય છે? તો 10મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી, સહ્યાદ્રી પર્વત. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટ એ સહ્યાદ્રી પર્વત તરીકે ઓળખાય છે. નીચે એક નોંધ લખેલી છે દોસ્તો, પશ્ચિમ ઘાટ છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત ગોવામાં પણ, ઓકે, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં સહ્યાદ્રીના નામથી ઓળખાય છે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11, નીચેના પર્વત શિખરમાંથી કયું એક ભારતમાં આવેલું નથી? ઓકે, નીચે તમને 4 પર્વત શિખરના નામ આપેલા છે, એમાંથી કયું ભારતમાં આવેલું નથી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, ગોસાઈ થાન. એ ભારતમાં નથી આવેલું. તો ક્યાં આવેલું છે? તો નીચે નોંધ લખેલી છે, ગોસાઈ થાન છે એ તિબ્બતમાં નેપાળની સરહદ નજીક આવેલું છે, એટલે ભારતમાં આવશે નહીં. ક્વેશ્ચન નંબર 12, 12મા પ્રશ્ન વિશે વાત કરીએ. કુલ્લુ ઘાટી કયા પર્વત શ્રેણી વચ્ચે આવેલી છે? કુલ્લુ ઘાટી એ કયા પર્વત શ્રેણી વચ્ચે આવેલી છે? તો 12મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન એ, ધોલાધર અને પીર પાંજાલ. ધોલાધર અને પીર પાંજાલ આ પર્વત શ્રેણી વચ્ચે આવેલ છે. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તમને 3 વિધાન આપેલા છે. પહેલું વિધાન છે, અસમ ભૂતાન અને બાંગ્લાદેશની સરહદ ધરાવે છે. પશ્ચિમ બંગાળ ભૂતાન અને નેપાળની સરહદ ધરાવે છે. મિઝોરમ બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદ સાથે જોડાયેલ છે. આ 3માંથી કયું વિધાન સાચું છે? તો 13મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન એ, પહેલું, બીજું અને ત્રીજું, એટલે કે 3 વિધાન સાચા છે દોસ્તો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયા ખંડમાં સૌથી વધુ દેશો આવેલા છે? નીચેનામાંથી કયા ખંડમાં સૌથી વધારે દેશો આવેલા છે? તો આન્સર આવશે ઓપ્શન એ, આફ્રિકા. ઓકે, આફ્રિકા દેશમાં સૌથી વધુ, આફ્રિકા જે ખંડ છે, આફ્રિકા ખંડમાં સૌથી વધુ દેશો આવેલા છે. કેટલા દેશો આવેલા છે? તો 54 દેશો આવેલા છે, જે સૌથી વધારે દેશો ધરાવતો ખંડ છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તમને 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન છે, ભારત અને ચીન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ એ રેખાનું નામ છે મેકમોહન. ત્યાર પછી બીજું વિધાન છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ રેખા એનું નામ છે રેડ ક્લિફ. ઓકે, તો 2માંથી કયા વિધાન સાચા છે? તો 15મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે બંને વિધાન સાચા છે. ઓકે, બંને વિધાન સાચા છે. આ બંને પ્રશ્નો અલગ અલગ પ્રશ્ન તરીકે પણ વારંવાર પૂછાય છે. ઓકે, તો બંને રેખા જે સરહદ છે એનું નામ તમારે યાદ રાખવાનું છે. ભારત અને ચીન વચ્ચેની સરહદ એનું નામ છે મેકમોહન રેખા, અને ભારત અને પાકિસ્તાન તો એમાં આવશે રેડ ક્લિફ રેખા. આગળ વધીએ. પ્રશ્ન નંબર 16, કઈ સંસ્થા ભારતની સ્થળાકૃતિનો નકશો બનાવે છે? કઈ સંસ્થા ભારતની સ્થળાકૃતિનો નકશો બનાવે છે? તો 16મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે ભારતીય સર્વેક્ષણ. ઓકે, ઓપ્શન સી આન્સર આવશે, ભારતીય સર્વેક્ષણ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયા ક્ષેત્રમાં કોરલ રીફ જોવા મળે છે? તમને નીચે 4 ઓપ્શન આપેલા છે, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, કચ્છની ખાડી, મન્નારની ખાડી અને સુંદરબન. તો 17મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે આપેલા તમામ. ઓકે, નીચેનામાંથી કયા ક્ષેત્રમાં કોરલ રીફ જોવા મળે છે? તો આ 4માં કોરલ રીફ જોવા મળે છે. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તમને 3 વિધાન આપેલા છે. ભારતની સૌથી લાંબી નહેર છે ઇન્દિરા નહેર. ત્યાર પછી બીજું વિધાન છે, ભારતનું સૌથી મોટું રાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન, અને ભારતનો સૌથી ઊંચો જળ ધોધ છે ગેર સપ્પાનો ધોધ. આ 3માંથી કયા વિધાન સાચા છે? તો 18મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે આપેલા 3 વિધાન સાચા છે. પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કયા રાજ્યની સરહદ ચીનને મળતી નથી? 3 રાજ્ય આપેલા છે, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને નાગાલેન્ડ. તો આન્સર આવશે દોસ્તો 19મા ક્વેશ્ચનમાં ઓપ્શન બી, એટલે કે માત્ર ત્રીજું, એટલે કે નાગાલેન્ડ રાજ્ય છે એની સરહદ છે એ ચીન સાથે અડતી નથી, મીન્સ કે સ્પર્શ કરતી નથી, જ્યારે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ આ બંને રાજ્યોની સરહદ ચીન સાથે સ્પર્શ કરે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 20, 8 ડિગ્રી ચેનલ કોની વચ્ચે આવેલ છે? તો 20મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, માલદીવ અને મિની કોઈ વચ્ચે.
8 ડિગ્રી ચેનલ આવેલ છે। દોસ્તો અહીંયા એક નોંધ લખેલી છે, 8 ડિગ્રી ચેનલ માલદીવ અને મિનિકોય દ્વીપને અલગ કરે છે। તો અહીંથી તમને બીજો પ્રશ્ન પણ ફેરવીને પૂછી શકે કે માલદીવ અને મિનિકોય દ્વીપને કોણ અલગ કરે છે? તો 8 ડિગ્રી ચેનલ અલગ કરે છે। ક્વેશ્ચન નંબર 21, નિમ્ન હિમાલયની મુખ્ય વિશેષતા શું છે? નિમ્ન હિમાલયની મુખ્ય વિશેષતા શું છે? તો 21મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી। ઓકે, ઓપ્શન સી એટલે કે અર્ધ આરોપિત પ્રણાલી ધરાવતી કેટલીક જટિલ સંરચના એ દોસ્તો નિમ્ન હિમાલયની મુખ્ય વિશેષતા છે। નીચે એક નોંધ પણ લખેલી છે, નિમ્ન હિમાલયની મુખ્ય વિશેષતા હિમાલયની રચના સમયે અર્ધ આરોપિત પ્રણાલી ધરાવતી જટિલ સંરચના છે। દોસ્તો આ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 22, જૂની જલોઢ માટી કયા વિસ્તારમાં જોવા મળે છે? જૂની જલોઢ માટી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો 22મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન એ, હરિયાણા અને પંજાબ વિસ્તારમાં જોવા મળે છે। ક્વેશ્ચન નંબર 23, કાશ્મીરને બાકીના ભારતના ભાગથી કયો ઘાટ જોડે છે? તો આન્સર આવશે દોસ્તો 23મા ક્વેશ્ચનમાં ઓપ્શન સી એટલે કે બનિહાલ ઘાટ। કાશ્મીરને ભારતના બાકીના ભાગથી કયો ઘાટ જોડે છે? તો બનિહાલ ઘાટ છે એ કાશ્મીરને જોડે છે। આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 24, ટોલેમીએ ગુજરાતની મહી નદીને કયું નામ આપ્યું હતું? તો 24મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન એ, મોફીસ। ટોલેમીએ ગુજરાતની મહી નદીને મોફીસનું નામ આપ્યું હતું। આપણે ગુજરાતના ઇતિહાસમાં પણ આને ભણી ચૂક્યા છીએ। ક્વેશ્ચન નંબર 25, ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ કયા ભાગમાં આવે છે? ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ કયા ભાગમાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન બી, ઉષ્ણકટિબદ્ધ ભાગમાં ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ આવે છે। નીચે એક નોંધ લખેલી છે, ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ ઉષ્ણકટિબદ્ધ વિસ્તારમાં આવે છે। શા માટે આવે છે? કારણ કે ગુજરાતમાંથી કર્કવૃત જે છે એ પસાર થાય છે। તો દોસ્તો આજના સેશનમાં આપણે ગુજરાતના ભૂગોળના ટોટલ 25 MCQ ને આપણે ડિટેલમાં જોયા છે। કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન વિશે તમે વધારે ડિટેલમાં જાણવા માંગતા હો તો નીચે કોમેન્ટ કરી શકો છો। બાકી આપણે ડિટેલમાં આખું ગુજરાતનું ભૂગોળ તો ભણવાના જ છીએ। જ્યારે ભણીશું ત્યારે આપણે થોડા ઘણા લેક્ચર જોઈશે, પણ આખું ગુજરાતનું ભૂગોળ આપણે ભણી લઈશું। લેક્ચરને પૂરો કરીએ એ પહેલા દોસ્તો આપણે અનએકેડમીની થોડીક વાત કરી લઈએ। તો બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ખાસ એક રિવિઝન કોર્સ છે જેનું નામ છે પ્રગતિ। એ દોસ્તો આવતી 4 નવેમ્બરથી અનએકેડમી ઉપર શરૂ થઈ જવાનો છે, તો એના લેક્ચર તમે જોઈ શકો છો। આ ઉપરાંત અનએકેડમી ઉપર અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગ પણ અત્યારે શરૂ છે, જેમાં દોસ્તો આવતી 1 નવેમ્બરે સવારે 10 વાગે 200 માર્કની એક મોક ટેસ્ટનું આયોજન કરેલું છે, તો એ મોક ટેસ્ટને પણ તમે આપી શકો છો। જે વિદ્યાર્થીઓને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું હોય એમના માટે થોડી કી ફીચરની વાત કરીએ તો અનએકેડમીની મદદથી તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘર બેઠા તમારા મોબાઈલમાં કરી શકો છો। આ ઉપરાંત અનએકેડમી ઉપર લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે, જેમાં તમે તમારા ડાઉટને સોલ્વ કરાવી શકો છો। અનએકેડમીની દોસ્તો ફીની વાત કરીએ તો પર ડેની ફી ₹17 છે, પણ અનએકેડમીનું તમે સબસ્ક્રિપ્શન લેશો ત્યારે રેફરલ કોડમાં અતુલભાઈ લાઈવ તમે એપ્લાય કરશો એટલે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તમને મળી જશે। ત્યાર પછી તમે ક્રેડિટ પોઈન્ટનો ઉપયોગ કરશો તો પણ તમને બીજા 10% ડિસ્કાઉન્ટ મળી જશે, એટલે ટોટલ 20% ડિસ્કાઉન્ટ મળે, એટલે પર ડેનો કોસ્ટ લગભગ તમારો 9 થી 10 રૂપિયાની વચ્ચે આવી જશે। ઓકે, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો। આ ઉપરાંત દોસ્તો અનએકેડમી ઉપર સ્ટ્રક્ચર્ડ લાઈવ એન્ડ ફ્રી સ્પેશિયલ ક્લાસીસ લેવામાં આવે છે, એને પણ તમે જોઈ શકો છો। અને દોસ્તો અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે EMI થી પણ પરચેસ કરી શકો છો।